રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર મોડી રાત્રે ફિલ્મી ઢબે ગુંડાગર્દી અને મારામારીની ઘટના સામે આવી છે। યુનિવર્સિટી રોડ નજીક આવેલી રજની ઢોસા અને હરભોરી રેસ્ટોરન્ટ પાસે કોઈ અગમ્ય કારણોસર લુખ્ખા તત્વોના બે જૂથો સામસામે આવી ગયા હતા। બંને પક્ષોએ ધોકા અને પથ્થરો વડે એકબીજા પર હુમલો કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આ હિંસક અથડામણમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક મોટરસાયકલને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ઘટનાના દ્રશ્યો જોઈને જાણે ગેંગ વોર ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ગંગોત્રી પાર્કનો મુખ્ય માર્ગ લગભગ 2 કલાક સુધી અસામાજિક તત્વોના કબજામાં રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં આ સમગ્ર ઘટના બની ત્યાં યુનિવર્સિટી પોલીસ ચોકી તદ્દન નજીક આવેલી છે। તેમ છતાં જાહેરમાં આ પ્રકારની ગુંડાગર્દી તથા સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। શિલ્પન ઓનિક્સ નન સોસાયટી તેમજ પામ યુનિવર્સ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારામારી પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટના પોશ વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલી આ ખુલ્લેઆમ ગુંડાગર્દીએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે।